ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. એકાએક વાતાવરણમાં આવેલ પલટાના કારણે ગરમીમાંથી લોકોને રાહત મળી હતી, તો ખેતીના પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ભાવનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેમાં ભાવનગરના ગઢડા, સિહોર, સોનગઢ તેમજ પાલીતાણા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો તો તેમજ અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે લોકોએ ગરમીમાંથી રાહત મેળવી અને ઠંડકનો અહેસાસ કર્યો હતો. ખેડૂતો આ વરસાદને લઈને ચિંતાતુર બની ગયા હતા. ઉનાળુ પાકને વ્યાપકમાં વિસ્તારોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે વરસાદમાં ગઢડામાં સરકારી ઘાસના ગોડાઉનો પર વીજળી ખાબકતા આગ લાગવાની પણ ઘટના બની છે, તો અનેક વિસ્તારોમાં વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયા હતા. સાંજે 4 કલાકે પાલીતાણા પંથકમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડવાથી ખેડૂતોને મોટું નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. આ કમોસમી વરસાદ પડવાથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા અને અડધો ઇંચ ઉપરનો કમોસમી વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હજુ તો ઉનાળો ચાલુ થવાની સાથે વાતાવરણમાં અચાનક પલટો થતા વરસાદ પડ્યો છે અને વાતાવરણ ઠંડુગાર બનાવી દીધું હતું. વરસાદ પડવાથી મૂંગા પશુઓનો ઘાસચારો પલળી ગયો હતો, તેમજ હજુ તો ચોમાસું શરૂ થાય તે પહેલા જ વરસાદે ખેડૂતોને પારાવાર નુકસાન કર્યું છે અને ખેડૂતોની અનેક સમસ્યાઓમાં વરસાદના કારણે થવા પામ્યું હતું. વિશ્વદીપસિંહ પરમાર, S9 ન્યૂઝ, પાલીતાણા.